નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ઓખા નગરપાલિકા વિસ્તારના બેટ દ્વારકા ખાતે 16.54 કરોડના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। દેવભૂમિ દ્વારકાના ઓખા તથા બેટ દ્વારકા ખાતે આજરોજ 82 વિધાનસભાના માનનીય ધારાસભ્યશ્રી તથા અતિથિ વિશેષની ઉપસ્થિતિમાં 16.54 કરોડના કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઓખા નગરપાલિકા વિસ્તારના ઓખા, સૂરજ કરાડી, આરંભડા, બેટ દ્વારકા આ ચારેય વિસ્તારોમાં સરકાર દ્વારા ફાળવેલી ગ્રાન્ટમાંથી વિકાસ કાર્ય કરવા અંગેનું ખાતમુહૂર્તનું આયોજન બેટ દ્વારકા ખાતે આજરોજ કરવામાં આવ્યું હતું। જ્યારે આ વિકાસ કામોની સૂચિની અંદર હનુમાન દાદી રોડનું નવીનીકરણ તથા અન્ય વિસ્તારોમાં પણ વિકાસના કામો થશે તેમ ધારાસભ્યશ્રી દ્વારા જણાવવામાં આવેલ હતું। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા, બેટ દ્વારકા। શિવ શિવ આજે પેટની અંદર જે આપણા હનુમાનજી મંદિર છે ત્યાંના રસ્તા માટે તેમજ ચારેય ગામમાં આરામડા, દ્વારકા, આરામડા, સુરજગાડી, ઓખા આ ચારેય ગામની અંદર જુદા જુદા ગ્રાન્ટના કામ ચાલુ કરવા માટેનું ઉદ્ઘાટનનું આજે પ્રસંગ હતો, જેની અંદર આજે આ બધાએ પણ જ્યારે કામ થાય છે ત્યારે નરેન્દ્રભાઈ જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારે એક એક માણસ બધા યાદ કરે છે કે આ ચારેય ગામ એમાં બધામાં ગ્રામ પંચાયત હતી, ઓખા ગ્રામ પંચાયત હતું, બેટ દ્વારકા ગ્રામ પંચાયત હતું, આરામડા, સુરજગાડી આ ગ્રામ પંચાયત હતા, ત્રણ હતા। પરંતુ મેં રજૂઆત કરી અને તરત આપણા વડાપ્રધાન ત્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એને તરત એમ કીધું, સ્વીકાર્યું કે ખરેખર આ બધાને જો વિકાસની માર્ગે લઈ જવું હોય તો આ બધાને એક કરી અને નગરપાલિકા બનાવી, અને ત્યારે નગરપાલિકા બનાવી ત્યારથી અત્યાર સુધી